છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી NDPSના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરીની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રયસ્થાન રહેલું હતું. એ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એનું અહીંયા આશ્રયસ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓડીઓ બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે, જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા એ જે નેક્સસ છે આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું શોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે. આખી સમગ્ર પ્રક્રિયા જે છે એની અંદર અમારી સ્પેશિયલ જે ટીમો હતી, એ ક્વિક રિસ્પોન્સ ટીમ હોય કે પછી અમારું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય કે અમારી ક્રાઇમની ટીમો હોય, એમે ખભા મળાવીને કામ કર્યું છે. અને સૌથી બેસ્ટ પાર્ટ આનો અહીંયા એ રહ્યો છે કે 14 જેટલા ધાર્મિક સંસ્થાનો પણ હતા. અને અત્યારે આપણે જાણીએ છીએ એમ પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, એટલે આખા અહીંયા મિશ્ર વસ્તી છે. આખું વસ્તીનું જે સેન્સસ જે છે એ ધાર્મિક રીતે, પ્રાદેશિક રીતે અને અહીંયા પરપ્રાંતીય પણ ઘણા બધા રહી રહ્યા છે. એટલે બધા જ પ્રકારની મિશ્ર વસ્તીની સાથે કોઈને પણ તકલીફ ના પડે એ રીતે વર્ક કરવામાં આવ્યું.